નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ભારતીય પત્રકાર સંઘ એઆઈજેની મિટિંગ યોજાઈ હતી. આજ રોજ ભારતીય પત્રકાર સંઘની નવી કારોબારી મિટિંગ બાબતે માહિતી કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા પ્રમુખ તરીકે રિયાઝ ઇસ્માઇલ પટેલને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત પત્રકાર મિત્રોએ તાળીઓ પાડીને વધાવી લીધા હતા. જ્યારે નવા નિમાયેલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસીમભાઈ મલેક અને ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ દિલીપભાઈ ખાચર, વિરલ ગોહિલ ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ, કનુભાઈ પરમાર ભરૂચ જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી હતી. જ્યારે નવા નિમાયેલા વસીમ મલેક અને વિરલ ગોહિલ અને રિયાઝ પટેલને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા વસીમ મલેકે પત્રકારોને માર્ગદર્શન આપેલ હતું, જેમાં તેઓ અગત્યની જાણકારી અને માર્ગદર્શન આપેલ હતું અને લીગલ સેલ માટે હાઈકોર્ટ સુધી પત્રકારોના હિત માટે લડી લેવાની વાત કરી હતી. સાથે સાથે 24 કલાક પોતાની ફરજ બજાવતા રહેશે અને હંમેશા કંઈક કરી બતાવવાની ને કંઈ સારું કરવાની પ્રેરણા આપતા રહેશે. આવનારા દિવસોમાં મોટા પાયે અધિવેશનની તમામ જવાબદારી નિભાવવા અને જે પણ મદદ હોય તે બતાવવા અને કહેવા માટે હાકલ કરી હતી. અંતમાં જિલ્લા પ્રમુખ રિયાઝ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.